રહેવી જોઈએ. હવે તમે લીવ ઇન રિલેશનશિપના લગ્ન વગર તમે જોડે રહો છો, શારીરિક સંબંધો બાંધો છો, બાળકો પણ પેદા કરો છો, કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેના સંબંધો હોય, એટલે બે મિત્રો હોય, પતિ પત્ની હોય, બાપ દીકરો હોય, તો પણ એ સંબંધની અંદર જ્યાં સુધી રિસ્પોન્સિબિલિટી ના હોય, કમિટમેન્ટ ના હોય, તેવા સંબંધોનો કોઈ અર્થ નથી. આપણે ત્યાં લગ્ન સંસ્થા એટલા માટે જ છે, અને 7 જન્મ સુધી અમે પતિ પત્ની તરીકે મળીશું એવી એક કલ્પના છે અથવા તો શ્રદ્ધા છે, એના માટે છે કે ભાઈ એકબીજા વચ્ચેનું કમિટમેન્ટ રહેવું જોઈએ, એકબીજા માટેની જવાબદારી રહેવી જોઈએ. હવે તમે લીવ ઇન રિલેશનશિપના લગ્ન વગર તમે જોડે રહો છો, શારીરિક સંબંધો બાંધો છો, બાળકો પણ પેદા કરો છો, તો એ બિન જવાબદાર એવા રિલેશન છે. એટલા માટે એવા રિલેશન નહીં થવા જોઈએ, એવા રિલેશન પ્રતિબંધિત હોવા જોઈએ, નો ડાઉટ. એમાં મહિલાઓને છેતરાવાનો વધારે ભય હોય છે, તો મહિલાઓને સુરક્ષા મળવી જોઈએ, એ સાચી વસ્તુ છે. અને બાળકો જે પેદા થાય એ પણ કાયદેસર તેને મળવી જોઈએ. તો એ મેં અગાઉ કીધું એ પ્રમાણે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની અંદર આ જોગવાઈ છે જ, અને મહિલાઓને સુરક્ષા મળતી જ હોય છે. એટલે હવે નવેસરથી લિવ ઇન રિલેશનશિપને તમે રજીસ્ટર કરાવો છો, એટલે એનો મતલબ એવો થાય તમે ઇનડાયરેક્ટલી એને સર્ટિફાઈ કરી રહ્યા છો અથવા તો કાયદેસરતા બક્ષી રહ્યા છો. તો એવું નહીં થવું જોઈએ. અને ખાસ કરીને મારી યુવાનોને પણ વિનંતી છે કે તમારે સંબંધ રાખવા હોય તો જવાબદારી પૂર્વક ના સંબંધો રાખવા જોઈએ. એટલે આપણી જે લગ્ન સંસ્થા છે અને એક પવિત્ર સંબંધો છે એ જળવાયેલા રહે.